આજે ગુજરાતમાં પંચાયતોની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીઓ યોજાઈ। રાજકીય કાવા દાવા અને સામદામ દંડભેદ ભારતીય જનતા પાર્ટી ભલે અપનાવતી હોય, પરંતુ એક તાલુકા પંચાયત એવી પણ છે કે જ્યાં ભલભલા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ જોતા રહી ગયા અને કોંગ્રેસના ઉમેદવાર પ્રમુખ બની ગયા છે। આ કઈ તાલુકા પંચાયત છે, વિગતે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। ગીર સોમનાથના કોડીનાર તાલુકા પંચાયતમાં અપક્ષ ઉમેદવારે કોંગ્રેસને સમર્થન આપતા ભારતીય જનતા પાર્ટી પાસેથી સત્તા સરકી ગઈ છે અને 3 દાયકા પછી કોંગ્રેસે કોડીનાર તાલુકા પંચાયતમાં કબજો કર્યો છે। તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના તમામ હોદ્દેદારોની વરણી કરવામાં આવી અને પ્રમુખ તરીકે અનુપાબેન રાજેન્દ્રભાઈ સોલંકી અને ઉપપ્રમુખ તરીકે હર્ષાબેનની નિમણૂક કરવામાં આવી છે। કારોબારી તરીકે અપક્ષ ઉમેદવાર અસ્મિતાબેન અનિરુદ્ધભાઈ જાદવની વરણી કરવામાં આવી છે। આ એ જ અપક્ષ ઉમેદવાર કે જેમણે કોંગ્રેસના સભ્યોને પોતાનો ટેકો જાહેર કર્યો હતો અને હવે જે પ્રમુખ પદ જે છે કોંગ્રેસના ફાળે ગયું છે। ગીર સોમનાથની આ કોડીનારની તાલુકા પંચાયત કે જે પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીનો ગઢ ગણાય છે, આ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાના ગઢમાં એક અપક્ષ ઉમેદવારના કારણે ગાબડું પડી ગયું અને કોંગ્રેસના સભ્યોને આ પક્ષ ઉમેદવારે પોતાનો ટેકો જાહેર કરતા આખરે કોંગ્રેસે સત્તા વાપસી કરી છે। ત્યારે જીતેલા ઉમેદવારે શું કહ્યું તે પણ સાંભળી લઈએ। મારું નામ રાજેન્દ્રસિંહ પ્રતાપસિંહ સોલંકી, મારા ઘરેથી તાલુકા પંચાયતના ઉમેદવાર તરીકે અને પ્રમુખ તરીકે ફાઇનલ થયા છે। એમનું નામ અનુપા રાજેન્દ્ર સોલંકી। આજે કોંગ્રેસ પાર્ટીમાંથી અમારી જે ઉમેદવારી હતી, અમારા કોંગ્રેસ પાર્ટીમાં 12 સભ્ય અને અપક્ષ ઉમેદવાર અમને જે ટેકો જાહેર કરી અને અમારી સાથે એક સાથે રહી અને જૂથ થઈ અને જે કામ કરવાના છે, પંચાયતોના હોય, નગરપાલિકામાં જે પણ નજીકના વિસ્તારના કંઈ પણ પ્રશ્નો હશે અને પંચાયતને જે પણ પાણીના મેઇન પ્રશ્નો છે, જે લોકોએ અમને છૂટી કાઢ્યા છે અને કોંગ્રેસ પાર્ટી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે અને એ વિશ્વાસને ખરા અર્થે લઈ જવા માટે તેને જે આખી પંચાયત કોડી જે પણ છે એ બધી સાથે મળીને કામ કરશે। કોઈ પણ પક્ષાપક્ષી કરવામાં નહીં આવે અને બધા જ સમાજને ન્યાય મળે અને પાણીના પ્રશ્નો હોય, રસ્તાના પ્રશ્નો હોય કે ગટરોના પ્રશ્નો, જે પણ પ્રશ્નો હશે એનું તાત્કાલિક ધોરણે નિર્ણય લઈ અને તાત્કાલિક કામ કરવામાં આવશે અને જે પણ તલાટીઓના કામગીરી હોય કે પંચાયતના લગતા જે પણ કામગીરી હશે એ લોકોને સરળતાથી સહજ રીતે કામ થઈ શકે એ માટેના સંપૂર્ણ પ્રયત્ન કરશું અને આવનારા દિવસોમાં એક જૂથ થઈને અને કોંગ્રેસ મજબૂત થશે એવા પ્રયત્નો પણ અમે કરીએ છીએ અને 27માં કોડીનારમાં કોંગ્રેસ બેઠશે એની પણ અહીંથી હું તમને ખાતરી આપું છું, આ મંચ ઉપર ખાતરી આપું છું। અને સાથે સાથે જે વડીલોએ, બુઝુર્ગોએ અને યુવાનોએ અને જે પણ મહિલાઓએ બધાએ જે પરિશ્રમ કરીને જે ઘરે ઘરે જઈને સમજાવ્યા છે, કેમ કે 35 વર્ષ સુધી ભાજપનું શાસન હતું અને કોંગ્રેસનું શાસન આપ્યું છે। વારંવાર કહેવા છતાંય પણ પદાધિકારીઓ જે ભાજપના હતા એ લોકો કામ કરતા હતા, નતા કરતા। હવે જે પણ છે એ સાથે મળીને કામ કરવાનું છે અને એક જૂથ થઈ અને લોકોની સમસ્યા દૂર કરવાનો પ્રયત્ન કરવાનો છે, એટલું કહી આભાર। તો કોડીનાર તાલુકા પંચાયતના પરિણામો આ વખતના જે રહ્યા તે પણ રસપ્રદ છે। કોડીનાર તાલુકા પંચાયતની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસને 12 બેઠક મળી હતી, ભારતીય જનતા પાર્ટીને 11 બેઠક મળી હતી અને 1 બેઠક અપક્ષ ઉમેદવારને ફાળે ગઈ હતી। એટલે કોઈ પણ પક્ષને આમ જોવા જાવ તો સ્પષ્ટ બહુમતી મળી ન હતી, જેના કારણે સત્તા માટે ભારે ખેંચતાણ જોવા મળી ગઈ હતી, રસાકસી જોવા મળી હતી અને કોંગ્રેસે પોતાના તમામ જે જીતેલા 12 સભ્યો છે તેમને અજ્ઞાત સ્થળે ખસેડ્યા પણ હતા, એવા પણ અહેવાલો હતા। તો કોંગ્રેસના તમામ જે જીતેલા સભ્યો છે તે ભૂગર્ભમાં જતા રહ્યા હતા અને પ્રમુખ જે છે કોડીનાર તાલુકા પંચાયતમાં કયા પક્ષનો બનશે તેને લઈને એક મોટું રહસ્ય સર્જાયું હતું। ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જે સત્તાનો આ ખરાખરીનો ખેલ જામ્યો એમાં એક અપક્ષ ઉમેદવારે કિંગ મેકરની ભૂમિકા ભજવી। અરણેજ બેઠક પરથી આ અપક્ષ ઉમેદવાર ચૂંટણી જીત્યા હતા અને આજે યોજાયેલી પ્રમુખની ચૂંટણીમાં તેમણે કોંગ્રેસને ટેકો આપતા હવે આખરે 3 દાયકા પછી કોંગ્રેસે કોડીનાર તાલુકા પંચાયતમાં સત્તા વાપસી કરી છે। ત્યારે આ મુદ્દે તમારું શું માનવું છે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો। આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।